નમસ્કાર દર્શક મિત્રો, બોટાદ દસ્તક ન્યૂઝમાં આપનું હાર્દિક સ્વાગત છે। હું છું પાયલ મકવાણા। આપ જોઈ રહ્યા છો બોટાદ દસ્તક ન્યૂઝ અને હવે પછીના સમાચાર વિગતવાર। ગાંધીનગરમાં એક સાથે બે અર્થી ઉઠી। વિમાન દુર્ઘટનામાં મોતને ભેટેલા બ્રહ્મભટ્ટ દંપતીની અંતિમ યાત્રા। કોણ કોને છાનું રાખે એવા કરુણ દ્રશ્યો સર્જાયા। અમદાવાદમાં થયેલી પ્લેન દુર્ઘટનામાં ગાંધીનગર અને કલોલના 7 લોકોના મોત થયા છે, જેમાં શહેરના સેક્ટર 24માં રહેતા બ્રહ્મભટ્ટ દંપતીનું કરુણ મૃત્યુ નિપજ્યું હતું। બંનેના ડીએનએ સેમ્પલ મેચ થઈ જતાં બંનેના મૃતદેહ સેક્ટર 24માં લવાતા કોણ કોને છાનું રાખે એવા દ્રશ્યો સર્જાયા હતા। બ્રહ્મભટ્ટ દંપતી પોતાના બંને બાળકોને ગાંધીનગર સ્થિત સેક્ટર 24ના નિવાસસ્થાને મૂકી તેઓ લંડન જવા નીકળ્યા હતા। જોકે પ્લેન ક્રેશ થતાં 250થી વધુ મુસાફરોના મોત થયા છે। એમાં આ દંપતીનું પણ મોત થયું હતું, જે બંનેના ડીએનએ સેમ્પલ મેચ થઈ જતાં બંનેના મૃતદેહ સેક્ટર 24 લવાયા હતા। દંપતીની અંતિમ યાત્રા નીકળતા કરુણ દ્રશ્યો સર્જાયા હતા। એક સાથે બે અર્થી ઉઠતા ઘરના સભ્યો ઉપર આગ ફાટ્યું હતું અને કોણ કોને છાનું રાખે એવો માહોલ સર્જાયો હતો। દંપતીના મૃત્યુથી પરિવારના 14 વર્ષનો દીકરો અને 12 વર્ષની દીકરી અનાથ થયા છે। સૌજન્ય દિવ્ય ભાસ્કર, બોટાદ દસ્તક ન્યૂઝ, પાયલ મકવાણા, બોટાદ।